नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। આજે અત્રે નીચી ધનાળ કંપા મધ્યે શ્રી કલ્કી નારાયણ જ્યોતિ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ 10, 11, 12 3 દિવસ સારી રીતે સંપન્ન થયો છે। પ્રથમ દિવસે ગામની તમામ નિયાણી દીકરીઓને અત્રે બોલાવી અને બધા ફુવાઓ પટેલોને પણ સાથે રાખીને એમનું પણ માન સન્માન કરી એમનું તિલક ચંદનથી સ્વાગત કરી સમગ્ર ગામમાં દીકરીઓની ગ્રામ યાત્રા અને બધા જ ઘરોમાં એમના ચરણ કમલ પાડીને એમના પણ આશીર્વાદ લેવાનો પ્રયત્ન કર્યો। સાથે સાથે આ ગામના જેટલા વડીલો છે એટલા 30 વૃક્ષ વડના છોડ જેનું ઐતિહાસિક સાંસ્કૃતિક અને આયુર્વેદિક મહત્ત્વ રહેલું છે એવા પર્યાવરણના જતનની દ્રષ્ટિએ પણ ઊંચું મૂલ્ય છે વર્તમાન સમયમાં, ત્યારે એની પણ ભાવ પ્રતિષ્ઠા કરીને છોડમાં રણછોડ એ ઉક્તિને સાર્થક કરી છે। અને એ કાર્યક્રમ પણ દીકરીઓના વરદ હસ્તે વૃક્ષ વાટિકામાં અત્રે કરવાનો પ્રયાસ આ ગામજનોએ કર્યો છે। અને મુખ્ય કાર્યક્રમ જે અત્યારે અહીંયા ગામમાં નૂતન ભવ્ય મંદિર બન્યું છે નિષ્કલંકી નારાયણ ભગવાનનું, એમાં પણ આદ્ય શક્તિ જ્યોતની પ્રતિષ્ઠા, બ્રહ્મા વિષ્ણુ નિષ્કલંકી નારાયણની પણ છબી અને એ પ્રકારના દેવોનું આરાધન કરીને આજે એનો પણ ભાવ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો છે। ત્રિદિવસીય કાર્યક્રમોની અંદર જે આ ગામના વડીલો છે એમના વડીલોનું પણ એક માતૃવંદના કરવાનો કાર્યક્રમ પણ કરીને એમના આશીર્વાદ લીધા છે। સાથે સાથે એક નવીન પ્રકારનો કાર્યક્રમ આ ગામની જે વહુવારુઓ છે, જે ગૃહલક્ષ્મીઓ છે એમને પણ કુલ દીપિકા તરીકે નામાંકિત કરીને એમના પણ સન્માન કરીને એમના પણ આશીર્વાદ લીધા છે। ન માત્ર એટલું પણ આ ગામના તમામ પૌત્રો છે, નાનામાં નાના બાળકો છે એ પણ આજે ભાવિ પેઢીનું સંસ્કાર વારસાનું જતન કરવાની જેમના ઉપર જવાબદારી છે એમના પણ સન્માન કરીને એમના પણ આશીર્વાદ લેવાનો એક પ્રયત્ન કર્યો છે। આ તબક્કે નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજીના પ્રેરણાપીઠ પિરાણાથી પરમ પ્રાતસ્મરણીય જગતગુરુ સતપંથાચાર્ય પ્રેરણાપીઠાધીશ્વર જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ 2 દિવસ આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા અને અન્ય કેટલાય સંતો મહંતો પણ આ કાર્યક્રમમાં 3 દિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમોમાં એમને પણ આશીર્વચન આપ્યા છે, પ્રાસિક ઉદ્બોધન કર્યા છે। આપણા જિલ્લાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, ખેડબ્રહ્મા તાલુકાના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, જિલ્લાના ભાજપાના પ્રમુખ કનુભાઈ પટેલ એવા અનેક રાજકારણની, સહકારિતાની, સમાજની કેટલીય હસ્તીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી। આ 4 તાલુકામાં પણ જેટલા પણ સંપ્રદાયો છે બધા જ હરિભક્તોને પણ આમંત્રણ હતું અને બધા જ લોકોએ આ દિવ્ય ભવ્ય મહોત્સવને માણ્યો છે અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે, જેનો ખૂબ ખૂબ આનંદ છે। જય શ્રી રામ। એ પ્રેરણાપીઠ એ જગતગુરુ પીઠનું સ્થાન શોભાવનાર અત્યારના જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, અન્ય સંતગણ, મંદિર નિર્માણની વાત આવે એટલે જેમ મારું એક ઘર હોય એમ ગામમાં ભગવાનનું પણ એક ઘર હોવું જોઈએ અને આ એક સમજ ભગવાનને કેન્દ્રમાં રાખીને આપણો સમાજ ચાલ્યો। જ્યાં જ્યાં પણ ગયા ત્યાં ભગવાનને સાથે લઈને ગયા। એ પરિસ્થિતિની અંદર ભગવાનને કેન્દ્રમાં રાખીને આજુબાજુ ઘરો બાંધીને પોતાના જેવું એક ભગવાનનું ઘર બાંધ્યું। ભગવાનને એમાં જ આનંદ હોય, એના દીકરા જેવું જ એનું પણ ઘર હોય, પણ જેમ જેમ એની જ કૃપાથી એના દીકરાઓના ઘરો નવા બન્યા, સારા બન્યા, બંગલાઓ બન્યા, કૃપા એની જ રહે। પણ એ મંદિર નિર્માણની અંદર ભગવાનને પણ એવું લાગ્યું હશે કે મારું પણ એક ઘર થાય, નવું ઘર થાય। ઘર તો હતું જ, પણ એક નવા ઘર માટેની પ્રેરણા એમનાથી મળે, સહયોગ પણ એમનો રહે, કેન્દ્રમાં પણ ભગવાન જ રહે। અને આજથી વાત ઘણા વર્ષોથી ચાલતી હતી કે મંદિર હોવું જોઈએ ગામમાં, સારું મંદિર હોવું જોઈએ, હતું તો ખરું જ। અને એનું એક વિચાર બીજ અમારા મણિભાઈ જે સંસ્થા સાથે સતત જોડાયેલા છે, રતિભાઈ કે જેના શિર ઉપર અત્યારે મુખીની જવાબદારી છે, ને બાકીના બધા લોકોને એવું હતું કે થવું જોઈએ અને એ વિચાર બીજ 2 વર્ષ પહેલા રોપાયું। અનેક ચડાવ ઉતાર, વિચાર વિમર્શ, યંત્રણાઓ અને એના અંતે
આજે જે આપણે સમિયાણામાં બેઠા છીએ, જે પાવન પ્રસંગ આવીને આપણી વચ્ચે ઊભો રહ્યો છે અને એ પ્રસંગના આપણે બહુ બધા સાક્ષી છીએ. મંદિર નિર્માણ માટે